નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ફાઇનલી ભાવનગરમાં ઈ બસનું ઉદ્ઘાટન આવતીકાલે થવાનું છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કયા કયા રૂટ પર બસ ચાલશે, શું ભાડું રહેશે અને કેવી કેવી સુવિધા અને તૈયારીઓ છે ઈ બસ સંચાલન માટેની મ્યુનિસિપાલિટીની। તો આ બધી જ બાબતોની માહિતી જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાપના દિને ભાવનગરને મળશે 50 ઇલેક્ટ્રિક સિટી બસની સુવિધા। દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર બંનેના અહેવાલમાં આ સમાચાર તમે વાંચ્યા હશે, અને ન વાંચ્યા હોય તો આજના વિડીયોમાં હું તમને એ બધી જ માહિતી આપીશ। ભાવનગર કોર્પોરેશનની સ્થાપનાના પ્રારંભ બાદ ભાવનગર શહેરમાં 32 સિટી બસ ચાલતી હતી, જે સમયાંતરે ઓછી થતાં સિટી બસની સેવા સદંતર બંધ થઈ ગઈ હતી। પરંતુ ભાવનગરમાં 45મા સ્થાપના દિવસે 14મી ફેબ્રુઆરીએ શહેરમાં 50 નવી ઇલેક્ટ્રિક બસની સેવા 8 રૂટ પર શરૂ કરાશે। ભાવનગર શહેરીજનોની લાંબા સમયની આતુરતા બાદ હવે ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં ઇલેક્ટ્રિક બસની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। આગામી 14મી ફેબ્રુઆરી ભાવનગર કોર્પોરેશનના 45મા સ્થાપના દિને બપોરે 12:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અધેવાડા ખાતે 18.24 કરોડના ખર્ચે તૈયાર કરેલા નવનિર્મિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે PM ઈ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે। ભાવનગર કોર્પોરેશન માટે 100 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે અને 17 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। તે પૈકી પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ દ્વારા 8 રૂટ પર પરિવહન સેવા શરૂ થશે। શહેરમાં 14 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી એસીવાળી સિટી બસમાં 5 રૂપિયાના ભાડામાં મુસાફરોને બસની સુવિધા મળશે। કિલોમીટર મુજબ ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને ભાડું 5 રૂપિયાથી લઈ અને 20 રૂપિયા સુધીનું રહેશે। આ બસમાં માસિક અને ત્રિમાસિક પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। આ ઉપરાંત પાસ ધારક આખો દિવસ કોઈપણ રૂટ પર અનલિમિટેડ ટ્રીપનો લાભ પણ મેળવી શકશે। ઓનલાઈન ટિકિટ એપના માધ્યમથી પણ મળશે। 50 બસનો 12 વર્ષનો ખર્ચ અંદાજે 350 કરોડ થશે એમ અંદાજવામાં આવે છે। હવે ભાડાની વાત કરીએ તો 0 થી 3 કિમી સુધીમાં 5 રૂપિયા ભાડું રહેશે અને 3 થી 5 કિલોમીટર સુધીમાં 10 રૂપિયા ભાડું રહેશે। 5 થી 8 કિલોમીટર સુધીમાં 15 રૂપિયા અને 8 કિમીથી વધુ હોય તો 20 રૂપિયા ભાડું રહેશે। તો આમ રાહત દરે શહેરીજનોને સરસ સુવિધા મળવાની છે। હવે કયા કયા રૂટ છે તો એની વાત કરીએ તો 8 રૂટમાં મહાનગરપાલિકાએ જાહેર કરેલ ઈ બસ સેવાના રૂટની યાદી જોઈએ તો ગંગાજળિયા તળાવથી ટોપ 3 સર્કલ, ગંગાજળિયા તળાવથી અધેવાડા, ગંગાજળિયા તળાવથી અકવાડા, ગંગાજળિયા તળાવથી શાંતિલાલ શાહ કોલેજ સિદ્ધસર, ગંગાજળિયા તળાવથી સિહોર વાળુકડ, ભાવનગર રેલવે સ્ટેશનથી ભંડારિયા ગામ અને ગંગાજળિયા તળાવથી ઘોઘા ગામ વગેરે રૂટ આ 8 રૂટમાં સમાવેશ પામશે। કેન્દ્ર સરકારની PM ઈ બસ સેવા યોજના હેઠળ ભાવનગરને કુલ 100 ઇલેક્ટ્રિક બસ મળવાની છે। ઈ બસમાં કેવી કેવી સુવિધાઓ હશે? નવી શરૂ થઈ રહેલી ઇલેક્ટ્રિક બસમાં ઓટોમેટિક દરવાજા હશે। તમામ બસો સંપૂર્ણપણે એસીથી સજ્જ છે। હાઈટેક બસ છે। બસમાં મુસાફરોની સુરક્ષા માટે CCTV કેમેરા અને પેનિક બટન પણ લગાવવામાં આવેલા હશે। આધુનિક હેન્ડલ અને બેસવાની આરામદાયક સીટની સુંદર વ્યવસ્થા હશે। દિવ્યાંગો માટે રેમ્પ પણ છે અને ટ્રાયસિકલ સાથે જ બસમાં ચડવાની સુવિધા પણ હશે। એક બસમાં 25 સીટની સુવિધા હશે। સિનિયર સિટીઝન માટે પણ અલગથી સીટ હશે તથા આ બસ 9 મીટર લાંબી હશે અને 75 કિમી પ્રતિ કલાકની ઝડપથી શહેરના માર્ગો પર દોડશે। મુખ્ય બસ ડેપો પર કેવી કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે? ભાવનગરના ટોપ 3 સર્કલ પાસે અંદાજે 24 કરોડના ખર્ચે અત્યાધુનિક ઈ બસ ડેપો બનાવવામાં આવ્યો છે। આ બસ ડેપોમાં દરેક બસનું સુયોગ્ય સુચારુ સંચાલન કરી શકાય એવી દરેક સુવિધા ઊભી કરવામાં આવી છે। બસની ચાર્જિંગની સુવિધા ઉપરાંત પાર્કિંગની સરસ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ બસ ડેપોને અંડરમાં રહીને શહેર અને ગ્રામ્યમાં મળી કુલ 155 જેટલા પિકઅપ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે। ઈ બસ સેવાથી શું ફાયદો થશે? સૌથી પહેલો ફાયદો મોંઘા રિક્ષા ભાડામાંથી છુટકારો મળશે। બીજો ફાયદો ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં જવા માટે ઈ બસની સેવા મળશે, જેથી કરી અને સમયની બચત થશે।
અમુક એવા વિસ્તાર પણ હશે કે જ્યાં જવા માટે રિક્ષા નથી મળતી, તો ઈ બસ સેવા શરૂ થવાથી ત્યાં જવા માટે પણ આપણને સરળતાથી ઈ બસ મળી રહેશે. ત્રીજો ફાયદો, સમયની બચત થશે. ઈ બસ સેવા શરૂ થવાથી સરળતાથી અને ઝડપથી જે તે વિસ્તારમાં પહોંચી શકાશે. સિટી બસ સેવા ન હોવાથી દૂરના વિસ્તારમાં જવા માટે વારંવાર રિક્ષા બદલવી પડે છે અને રિક્ષાની રાહ જોવી પડે છે, એટલે સમય બહુ બગડતો હોય છે. ચોથો ફાયદો, પર્યાવરણનું સંરક્ષણ થશે, પ્રદૂષણ ઘટશે. ઈ બસ ઇલેક્ટ્રિક બસ છે, એટલે કે તેમાં પેટ્રોલ કે ડીઝલનો વપરાશ થતો નથી, એટલા માટે ધુમાડો નીકળશે નહીં અને આમ વાયુ પ્રદૂષણ પણ ફેલાશે નહીં. આમ પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે. પાંચમો અને મહત્વનો ફાયદો કે લોકો સલામતી સાથે મુસાફરી કરી શકશે. છૂટક રિક્ષામાં જતી વખતે ઘણી વખત ચોરીના બનાવો બનતા હોય છે, લૂંટફાટના બનાવો બનતા હોય છે, જ્યારે સિટી બસમાં સીસીટીવી કેમેરાની સુવિધા હોવાથી લોકો સલામતી સાથે મુસાફરી કરી શકશે. નવી શરૂ થઈ રહેલી ઈ બસની સાથે સાથે ભાવનગરની જૂની યાદોને પણ તાજી કરીએ. ભાવનગરમાં વિટકોસ સિટી બસ સેવા ખૂબ સરસ રીતે કામ આપતી હતી. વિટકોસ સિટી બસની સોનેરી યાદોની તસવીરો સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જો તમે પણ વિટકોસ સિટી બસનો લાભ લીધો હોય તો કમેન્ટ કરજો કે તમે કયા રૂટની સિટી બસમાં બેસતા હતા અને કયા રૂટની સિટી બસની સુવિધા તમને ગમતી હતી. સાથે સાથે શું તમે નવી સિટી બસ ઈ બસ સેવા શરૂ થવાની છે તેમાં બેસવા માગો છો? એ પણ કમેન્ટ કરજો. જય ભાવેના.